ઓય હા તમે હોભળો મારી વાત. બોલ ને. હું હવે ઘરનું એક કામ નહીં કરું. ઘરનું કામ કરી કરીને કંટાળી જઈ. પાક્કું પાક્કું. સાચું ભાઈ ઓહો. ઘરનું કામ નહીં કરે. ના નહીં કરું. આ ગેટ વોટ પાક્કું. પાક્કું. હા. એ તું અમાય બોલો. મજા આવી ને. આને હાચવાન એના કરતા મારે ઘરનું કામ કરવું સારું. એટલે કંટાળો ના મને બહાર ફરવા મળે ને તો મેં એવું તો જોતું તું ના મને ઘરનું કામ કરવું. હે હા કરવા માંડ્યું. વિદ્યા બોલ મમ્મી. એ તો વેકેશન પડી ગયું આપણે મમ્મા ઘેર રહેવા જઈએ. મારે નહીં જવું મમ્મા ઘેર રહેવા. ચમ મમ્મા ઘેર જઈએ તો મમ્મી બધો કામ માફાઈ કરાવરાવું. પોતું મરાવરાવું, વાસણ ઘસાવરાવું, વાસણ લુવરાવું, કપડો ધોવરાવું. ને મમ્મા તો મમ્મી કશું બોલું જ ના. મારે નહીં જવું મમ્મા ઘેર રહેવા. બજાર આવું? ના, મારા ઘેર બહુ કામ પડ્યું હતું. માથે બજાર આવે ને તો મારા મમ્મી મને બોલશે. એટલે પાણીપુરી ખવડાવીશ. छूने से जल जाओगे समझो ना खुले बाबू જ્યાં આપણી સ્કૂલમાં કાલે એન્યુઅલ ફંક્શન રાખેલું છે તો 300 રૂપિયા કાલે લેતી આવજે. ઓકે સર. મમ્મી પૈસા આપજે. હના અમારા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હે ને તે 500 રૂપિયા મંગાયા. હારું હેડતા પપ્પાને કહું હું હો. હોભળો લે. બોલ ને. વિદ્યા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હે ને તે પૈસા મંગાયા. કેટલા? 1000 રૂપિયા. હારું હેડ આપું. લે લઈ જા. આયો રે માં. ભજીયા ભેગા નહીં કરી રહી. શિયાળામાં હું નાખ્યો તમે ગરમ પાણીથી? 6 મહિને ઘેર આવીએ ને તોય ખેતરમાં લઈને આવશી મજૂરો કૂટવા. એટલે મજૂરી તો કરવી જ પડે કે નકર હું કાચો આ ઢેકાળા. રહેવા દો તમારાથી નહીં ઉપડે. આ મજૂરનો હાથ છે ગાતિયા. હાથ નહીં મોઢું એ મજૂર જેવું જ છે. ચા બનાવ. ઓવો ચા થોડી કડક અને મજબૂત બનાવજે. હો મજબૂત એટલે હું અંબુજા સિમેન્ટ નાખું મોય.